સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં સપ્તાહ દરમિયાન થઈ શકે છે અગનવર્ષા। 48 ડિગ્રી સુધી ગરમીનું તાપમાન જવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી। ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સામે ફરિયાદ। ચિત્રાસણી પંથકના વીમા અને રોકાણના નામે 24 લોકો પાસે 91.54 લાખની કરી હતી ઠગાઈ। પાલનપુરમાં રાત્રિના સમયે લુપાતા છુપાતા ફરતા હરિપુરા વિસ્તારના 2 ઇસમો ઝડપાયા। આરોપીઓ રાત્રિના સમયે મિલકત સંબંધી ગુનો આચરાતા પહેલા ઝડપાયા। નબળી નેતાગીરીના કારણે ભૂગર્ભ જળ સ્તર જોખમમાં। પાણીદાર નેતાઓ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવાની લાયમાં ડીસામાં પાણી લાવવામાં રહ્યા નિષ્ફળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી અઠવાડિયું બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આકરું સાબિત થવાનું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા માટે જે આગાહી કરવામાં આવી છે તે સાંભળીને સરહદી જિલ્લાના લોકોની હાલત કફોડી બની જવાની છે। આગામી અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો 48 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ડીસામાં 48 ડિગ્રી તાપમાનની આગાહી એક વિક્રમ પણ સર્જી શકે છે। વર્તમાન સમયમાં 44-45 ડિગ્રી વચ્ચે તાપમાન જિલ્લાના લોકો ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે આગામી સમયમાં પારો 48 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે શું પરિસ્થિતિ જોવા મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ 20 મેના તાપમાનનો પારો 44 ડિગ્રી રહેશે, ત્યારબાદ 21 મેના 45 ડિગ્રી, 22 મેના 44 ડિગ્રી, 23 મેના 45 ડિગ્રી, 24 મેના પણ 45 ડિગ્રી અને 25 મેના બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો વિક્રમજનક સપાટી પર પહોંચી 48 ડિગ્રી થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને 26 મેના બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આમ છેલ્લા ઘણા વર્ષો બાદ બનાસકાંઠા જિલ્લામાં સતત એક અઠવાડિયા સુધી તાપમાનનો પારો આટલો ઊંચો રહેશે અને તેનાથી લોકોને અસહ્ય ગરમીનો પણ સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ કેટલાક નિર્દેશનના ચિહ્નો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તાપમાન 33 થી 38 ડિગ્રી વચ્ચે હોય ત્યારે તેનું પીળું ચિહ્ન એટલે કે યલો એલર્ટ માનવામાં આવે છે અને ત્યારબાદ 39 ડિગ્રીથી 44 ડિગ્રી નારંગી ચિહ્ન એટલે કે ઓરેન્જ એલર્ટ, જ્યારે 44 ડિગ્રીથી ઉપર તાપમાનનો પારો જાય ત્યારે તેને લાલ ચિહ્ન એટલે કે રેડ એલર્ટ તરીકે માનવામાં આવે છે અને આ આખું અઠવાડિયું તાપમાન 44 ડિગ્રી ઉપર રહેવાનું અનુમાન હોવાથી હવામાન વિભાગ દ્વારા આખા અઠવાડિયાને રેડ એલર્ટની શ્રેણીમાં મૂક્યું છે। થરાદ પંથકમાં ત્રીજા દિવસે પણ પાણીના ગેરકાયદેસર કનેક્શન પોલીસને સાથે રાખીને કાપવાની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી અને થરાદ, વાવ, સુઈ ગામમાં 3 દિવસમાં 574 ભૂતિયા પાણી જોડાણના કનેક્શન કાપવામાં આવ્યા હતા। ઉનાળાના સમયમાં ગામડાઓ સુધી સંપ અને ગામ સુધી પાણી ન મળતા લોકોની રજૂઆત બાદ પાણી પુરવઠાના અધિકારીઓ જાગ્યા હતા અને 3 દિવસથી વાવ, સુઈગામ અને થરાદ વિસ્તારના ગામડાઓમાં ભૂતિયા કનેક્શન કાપવામાં આવી રહ્યા છે, ત્યારે 3 દિવસ દરમિયાન 574 જેટલા કનેક્શન કાપવામાં આવ્યા હતા। સરહદી પંથક વાવ, સુઈગામ અને થરાદ સહિતના વિસ્તારના ગામડાઓમાં
દર ઉનાળાના સમયે છેવાડાના ગામડાઓ સુધી પીવા માટે પાણી મળતું નથી, ત્યારે થરાદ વિસ્તારના 79, વાવમાં 123 અને સુઈગામ પંથકમાં 89 ગેરકાયદેસર નળ જોડાણ કાપી નખાયા હતા. માલાણી સાઈડ પ્રજાપતિ કેળવણી મંડળ આયોજિત વિદ્યાર્થીઓનો કારકિર્દી સેમિનાર યોજાયો હતો, જેમાં સમાજના 200 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો. પાલનપુર મલાણી સાઈડ પ્રજાપતિ કેળવણી મંડળ આયોજિત કારકિર્દી સેમિનારનું આયોજન ચિત્રાસણી આશીર્વાદ હોટેલ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં સમાજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કારકિર્દી સેમિનારમાં માર્ગદર્શક તરીકે જેબી પ્રજાપતિ, ડૉક્ટર રાકેશ પ્રજાપતિ, હસમુખભાઈ પ્રજાપતિ ITI ઇન્સ્ટ્રક્ટર પાલનપુર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી શું કરવું તેની વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓની કારકિર્દી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજના દાતાઓ દ્વારા રોકડ દાન આપી આ સેમિનારને સફળ બનાવ્યો હતો. આ સેમિનારમાં સમાજના પ્રમુખ ચમનભાઈ પ્રજાપતિ, સેમિનાર ઇવેન્ટના પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અંગ દજાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે દરમિયાન પાણીની પરબો ચલાવતી સેવાભાવી સંસ્થાઓ ગરમીથી રાહત મળે તે માટે રાહદારીઓને શીતળ છાશનું વિતરણ કરી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. લોકો ગરમીથી પરેશાન થઈ ઉઠ્યા છે. કાળઝાળ અને અંગ દજાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે, જેમાં બપોરે 12 થી 3ના સમયમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. ગરમીથી બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે, ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તે દરમિયાન પાલનપુરમાં મિનરલ ઠંડા પાણીની પરબ ચલાવતી સેવાભાવી સંસ્થાઓએ લોકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ શરૂ કર્યું છે. સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહિયામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર શહેરના હાડ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે. પણ હમણાં 4 દિવસથી એમ કે હીટ વેવ ચાલી રહ્યો છે, ત્યારે શ્વાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ શ્વાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી. અને અમે આ લોકોને શ્વાસ પાઈને પણ અમને પણ એક સેવા કરવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને આવી સેવા કરીને ધન્યતા અનુભવી હતી. ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં 12 થી 4ના સમયમાં રસ્તાઓ સુમસામ ભાસે છે. જે ભરચક વિસ્તારો હોય ત્યાં પણ એકલ દોકલ વાહનો અથવા તો લોકોની પાંખી અવરજવર જોવા મળી રહી છે. અત્યારે તો અંગ દજાડતી ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે, ત્યારે ક્યારે વરસાદ આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. હવામાન વિભાગે 4 દિવસ હીટ વેવની આગાહી કરી છે અને જે રીતે આ અગાઉ 4 દિવસની વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે યાત્રાધામ અંબાજીમાં સતત 4 દિવસ કમોસમી વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ હવામાન વિભાગે હીટ વેવની આગાહી કરી છે. તેના પગલે અંબાજીના માર્ગો સુમસામ અને સન્નાટા બંધ ભાસવા લાગ્યા છે. અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે અને અંબાજીના બજારો પણ આસપાસના વિસ્તારમાંથી આવતા આદિવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. પણ જે રીતે ઉનાળા સિઝનની સૌથી વધારે ગરમી પડી હોય તેમ 41 થી 42 ડિગ્રી અંબાજી પંથકમાં તાપમાન જોવા મળી રહ્યું છે. પરિણામે અંબાજીના મુખ્ય બજારોમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે. બજારોમાં એકલ દોકલ વ્યક્તિઓ સિવાય મોટાભાગના લોકો ગરમીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે લોકો બજારમાં જોવા મળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક ઠંડા પીણા, કેરીનો રસ હોય કે પછી શેરડીનો રસ કે બરફના ગોળાનો સહારો લેતા જોવા મળ્યા હતા. અને તેવામાં પણ જાહેર સ્થળે ગોઠવેલા ઠંડા પાણીની પરબનો પણ ભરપૂર લાભ આ ઉનાળામાં લોકો લેતા જોવા મળ્યા હતા. ગરમીમાં ક્યાંક ઠંડા પીણાથી આંશિક રાહત મળી જાય તેના પગલે ઠંડા પીણાનો સહારો લોકો લઈ રહ્યા છે. તેમાં પણ શાકભાજીના વેપારીઓની પણ હાલની ગરમીને લઈને પરેશાન જોવા મળી રહ્યા છે. લીલી શાકભાજી જે આટલા બળતા તાપમાનમાં ચીમળાઈ ના જાય અને બગડી ના જાય તે માટે સતત પ્રયાસ કરતા જોવા મળી રહ્યા હતા. લીલી શાકભાજી ઉપર સણના ખાલી કોથળા પાણીમાં ભીંજવીને ઢાંકી દીધા હતા, જેથી કરીને મોંઘા ભાવની શાકભાજી બગડે નહીં.
ને ગરમીમાં શાકભાજી બગડી જાય તો મોટી નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી. એટલું જ નહીં, અંબાજી મંદિર પણ યાત્રિકોથી ધમધમતું જોવા મળતું હોય છે. ત્યાં આજે મંદિર પરિસર ખાલીખમ જોવા મળ્યું હતું. માતાજીના ચાચર ચોકમાં સન્નાટો જોવા મળ્યો હતો. ચાચર ચોકમાં જે માર્બલ પથરાયેલો છે તે ગરમ થતાં પાણી નાખી ઠંડો કરવાનો પ્રયાસ પણ સફાઈ કામદારો કરતા જોવા મળ્યા હતા. પડી રહી છે 42-43 ડિગ્રી ગરમી છે. શાકભાજી બધી ગરમાઈ જાય છે. શાકભાજીના ઉપર ટાટિયા ભેરા કરી નાખીએ છીએ અને એક બાજુ આરામ કરવા જઈએ છીએ તો ગરમી ઘણી લાઈવ વાયરી આવે છે. એટલે ઘેરમાં વાયરી ઊની લાવ આવે છે, અહીંયા ઊની લાઈવ વાયરી આવે છે. હા, ના, આવી ગરમી પહેલાં નહીં પડેલી. આ વખત પહેલી વાર આવી ગરમી પડે છે. ખૂબ ગરમી પડે છે. વરસાદ આવતો નહીં, ગરમી પડે છે. વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. તો તેનાથી વિપરીત મજબૂરીમાં કેટલાક મુસાફરો ગરમીના કારણે જીપો ઉપર ખુલ્લામાં બેસીને જોખમી મુસાફરી કરતા પણ નજરે પડ્યા હતા. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સામે ફરિયાદ. ચિત્રાસણી પંથકના વીમા અને રોકાણના નામે 24 લોકો પાસે 91.54 લાખની કરી હતી ઠગાઈ. પાલનપુરમાં રાત્રિના સમયે લુપાતા છુપાતા ફરતા હરિપુરા વિસ્તારના 2 ઇસમો ઝડપાયા. આરોપીઓ રાત્રિના સમયે મિલકત સંબંધી ગુનો આચરાતા પહેલા ઝડપાયા. નબળી નેતાગીરીના કારણે ભૂગર્ભ જળ સ્તર જોખમમાં. પાણીદાર નેતાઓ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવાની લાયમાં ડીસામાં પાણી લાવવામાં રહ્યા નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેશિયલ
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખાઓમાં બેસીને લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરાવતા આ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરે 24 જેટલા ગ્રાહકો પાસેથી રૂપિયા 91.54 લાખ મેળવી આ રકમ કંપનીમાં જમા ન કરાવી તેમજ તેમને રકમની કોઈ પાવતી કે પહોંચ ન આપી લોકો સાથે ઠગાઈ કરતા આખરે આ ઇન્સ્યોરન્સ કંપનીના ડીસા ખાતે રહેતા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે છેતરપિંડી આચરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લોકોના વીમા લેવાનું તેમજ તેમના લોકોને તેમના ધંધાના વિકાસ માટે કંપનીમાં રોકાણ કરવાનું કામ કરે છે. જોકે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં આ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આસુભાઈ રાજેશભાઈ શાહ જે ડીસાના રહેવાસી છે અને બરોડા બેંકમાં બેસીને આ વિસ્તારના લોકોના વીમા તેમજ ધંધાના વિકાસ માટે નાણાંનું રોકાણ કરવાનું કામ કરતા હતા. જેમાં કંપનીના રોકાણ કર્યા બાદ આ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર દ્વારા લોકોને નાણાં લીધા હોવાની પાવતીઓ ન આપતા તેમજ એક ગ્રાહકને 2 પાવતીઓ આપવામાં આવતા ગ્રાહકોને શંકા જતા આ મામલે કંપનીમાં રજૂઆત કરવામાં આવતા જે ગ્રાહકને પાવતી આપી હતી તેની તપાસ કરવામાં આવતા આ પાવતી બનાવટી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ વિસ્તારના 24 જેટલા ગ્રાહકોના રૂપિયા 91,54,321 લીધા બાદ આ રકમ કંપનીમાં જમા ન કરાવી લોકો સાથે છેતરપિંડી અને કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવતા ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રિજનલ ઓફિસરે ચિત્રાસણી બેંક ઓફ બરોડામાં બેસતા તેમની કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આસુભાઈ રાજેશભાઈ શાહ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે જુગાર રમતા 4 ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને ખાનગી માણસો દ્વારા બાતમી મળી હતી કે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ લાધાપુર વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમી રહ્યા છે. પાકી જગ્યા અને પાકી બાતમીના આધારે ધાનેરા પોલીસે લાધાપુરા વિસ્તારમાં ત્રાટકી 4 ઈસમોને પકડી પાડ્યા હતા. ઈસમો પાસેથી રોકડ રકમ પેટે 10,370 મળી આવ્યા હતા. ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 4 ઈસમોને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. દિયોદરના પાલડી 4 રસ્તા પાસે રિક્ષા અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 7થી વધુ લોકોને અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કુલ 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. માર્ગ અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ગત રાત્રિએ દિયોદરના પાલડી 4 રસ્તા પાસે સ્વિફ્ટ ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં સવાર 7થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ દિયોદર 108ને જાણ કરતા દિયોદર 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ડીસા રિફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં દિયોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઈજાઓ પામેલ વ્યક્તિઓમાં દિયોદરનો બારોટ પરિવાર હતો અને એક જ પરિવારના લોકો રિક્ષામાં બેસી માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા. બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો છે. જિલ્લાના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે 5 તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે એકઠા થયા હતા અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરાવવા માંગ કરી હતી. જોકે ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ ઉનાળુ બાજરી અને પશુ માટે ઘાસચારાનું વાવેતર કરેલ છે, પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં તારીખ 16/5/2024થી પાણી બંધ કરી દીધેલ છે, જેના લીધે અમારો પાક નિષ્ફળ નીવડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
ત્યારે અમે આવેદનપત્ર આપી માંગ કરી રહ્યા છે કે તારીખ 31/5/2024 સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવે, જેથી કરીને અમારા ઉનાળુ પાકને નવજીવન મળે. ત્યારે હવે તો જોવાનું રહ્યું કે શું આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં આવશે કે નહીં. જો કે બીજી તરફ ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. પાલનપુરમાં રાત્રિના સમયે લુપાતા છુપાતા ફરતા હરિપુરા વિસ્તારના 2 ઈસમો ઝડપાયા હતા. આરોપીઓ રાત્રિના સમયે મિલકત સંબંધી કોગ્નિઝેબલ ગુનો આચરવાની ફિરાકમાં હતા. પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં રાત્રિના સમયે 2 ઈસમો લુપાતા છુપાતા ફરતા હોય પેટ્રોલિંગ દરમિયાન આ બંને શંકાસ્પદ ઈસમોની પોલીસે પૂછતાછ કરતા તેઓ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપી શકતા ન હતા. તેમને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ અંબાજી માતાજી મંદિર પાસે 2 ઈસમો લુપાતા છુપાતા ફરતા હોય પોલીસે તેમના નામ ઠામ પૂછતા તેઓએ પાલનપુર શહેરના હરિપુરા વિસ્તારના અનિલ કિશોરભાઈ દંતાણી અને કરસનજી બાપજી માજીરાણા હોવાનું જણાવ્યું હતું. તેમજ અડધી રાત્રે આમ લુપાતા છુપાતા ફરવા અંગે પૂછવામાં આવતા તેઓએ ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતા આ બંને ઈસમો રાત્રિના સમયે કોઈ મિલકત સંબંધી કોગ્નિઝેબલ ગુનો કરવાની ફિરાકમાં ફરતા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં માલુમ પડતા બંને ઈસમોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. નબળી નેતાગીરીના કારણે ભૂગર્ભ જળ સ્તર જોખમમાં. પાણીદાર નેતાઓ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવાની લાયમાં ડીસામાં પાણી લાવવામાં રહ્યા નિષ્ફળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી, પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં હવે
ભૂગર્ભ જળ વિસ્તાર ચિંતાનો વિષય બની ગયો છે. અહીં દર ચૂંટણી પાણીના મુદ્દે લડાતી હોય છે અને નેતાઓ પોતે પાણીદાર હોવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ નેતાઓના આ દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી આવી રહ્યો અને દિવસે ને દિવસે પાણીની સમસ્યા પેચીદી બનતી જઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસામાં ચૂંટણીઓ આવે છે અને જતી રહે છે, પરંતુ પાણીની સમસ્યાનો કોઈ જ અંત આવતો નથી. નેતાઓ ચૂંટણી દરમિયાન મોટી મોટી વાતો કરીને પાણીદાર હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ ડીસામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળ સ્તરને લઈ કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના પરિણામ સ્વરૂપે વર્તમાન સમયમાં ભૂગર્ભ જળ વિસ્તાર એટલા ઊંડા ઉતરી ગયા છે કે હવે જે પાણી ભૂગર્ભમાંથી આવી રહ્યું છે તે પાણી ક્ષારવાળું પાણી છે અને તેનાથી ખેતી કે પશુપાલન પણ શક્ય નથી. પાણીની સમસ્યા આમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છે, પરંતુ ડીસાની વાત કરીએ તો ડીસાના ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે કોઈ સ્ત્રોત હોય તો તે છે બનાસ નદી. પરંતુ ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ થતો હોવા છતાં નદીનું પાણી દાંતીવાડા ડેમમાં રોકી દેવામાં આવે છે અને તેના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વહેતો નથી અને એટલા જ માટે ડીસા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ વિસ્તાર રિચાર્જ ન થવાના લીધે દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે. સ્થાનિક નેતાઓની નબળાઈને લઈને અત્યારે ડીસા તાલુકામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો પાણીની સમસ્યાને લઈને તે સાંભળીએ. હા, આ ખેતરમાં પહેલાં બાજરી વાવતા બરાબર, પહેલાં 50 વીઘા બાજરી વાવતા 500 વીઘા બાજરી થતી, હવે આની જગ્યાએ 150 વીઘા બાજરી થાય છે. એટલે પહેલાં 400 ફૂટનું પોણી હતું, 400 ફૂટ પહેલાં 2 પોણ થયા, 4 પોણ થયા પહેલાં ઘણા પડતા એટલે પોણી ફૂલ, પણ હવે અત્યારે ફુવારાથી પૂરું પડતું નથી. અત્યારે દાડા તળ મોડું થાય છે. 1000 ફૂટના 11 ફૂટના બોર કરાવે તો પોણી તો બહાર આવે, મોટર ચાલુ કરવા એટલે 1 કલાકે પોણી બહાર આવે. હવે આ સીપી ડેમ ભરાય તો આ તળ હસવાય ને કે બાકી કોઈ બીજો કોઈ મોટો કોઈ નેતો આવી જાય તો પાણીનો કોઈ નહેરની કોઈ વ્યવસ્થા કરે તો બધો કંઈ સારું છે, તો માલને બીજો બાદ આપણો જીવન પણ મનખોનો પણ જીવન પણ જીવી શકો આપે. તો આવો તળ થોડો ડેમ ભરવાનો હોત તો અમારી આ વિનંતી છે, તો આવો કરો સારું. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હમણાં જ પૂરી થઈ અને ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પાણી માટેના મોટા વચનો આપ્યા હતા, પરંતુ ચૂંટણી સમયે નેતાઓ દ્વારા આપવામાં આવતા પાણીના વચનો નવી વાત નથી. દરેક ચૂંટણી સમયે નેતાઓ પાણીના મુદ્દાઓને લઈને મોટી વાતો કરે છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેથી ખેડૂતો પણ આ પાણીદાર નેતાઓના ભાષણથી નિરાશ જોવા મળી રહ્યા છે. હવે અમારે પાણીની સમસ્યા એવી છે કે હવે જમીનો ઘણી છે. પહેલાં પાણી બહુ હતા, હવે તળ જતા રહે ઊંડા. તો પહેલાં અમારે ફુવારા ઉપર તો 120. હવે હાલની સમસ્યા એવી છે કે અમારે ફુવારા હવે 40-50 ઉપાડે, એમાં જેમ સમય વીતે 8 કલાક લાઇટમાં, એમાં અમારે 4 કલાક બાદ ફુવારા એકદમ ઓછા પડે. પાણીની મોટી અમારે સમસ્યા છે, બરાબર. જમીન ઘણી પણ આ જમીન પડી, હવે શું કરવાનું, અમારે હવે પૂરું છે ને માથે કરવાનું. તો અમારી એક અપેક્ષા છે કે આપણે સીપુ ડેમમાં જળ સંગ્રહ છે તો એના અંદરથી જો અમારે જો આ નહેરોનો બીજોનો વિકાસ કરેલો છે, જો આમાં નહેરોનો પાણીનો વિકાસ થાય તો આ જો આપણી ભાજપ સરકાર આવે ને જો આ કરે તો અમારે ખેડૂતોને સારામાં સારું રહે, બરાબર. એવી અમારી અપીલ છે. બનાસકાંઠા જિલ્લામાં આજકાલ નેતાઓ પાણીદાર નેતાની ઉપમા આપીને સોશિયલ મીડિયામાં છવાયેલ જોવા મળી રહ્યા છે, પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ વાત રજૂ કરી રહી છે. સોશિયલ મીડિયાની પબ્લિસિટી અને ફોટોગ્રાફી પાછળ ઘેલા બનેલા પાણીદાર નેતાઓ પ્રચાર કરે તેનો કોઈ જ વાંધો નથી, પરંતુ આવી જાહેરાતોના પગલે ડીસા તાલુકામાં પાણીના પ્રશ્નની સાચી હકીકત ભૂલાઈ રહી છે. ત્યારે નેતાઓએ ડીસાના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે બનાસ નદીને સજીવન કરવી જરૂરી છે, તો જ ખેડૂતોના પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે. પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને તેમણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા આ બાજુ વિસ્તારમાં પાણીની બહુ અછત રહે છે. કંસારી ગામમાં પહેલાં અમારે 40 વીઘા જેટલી જમીન છે અને 10 વીઘા જેટલી પીએ છે, બાકીની 30 વીઘા આમની આમ પડી જ રહે છે. અને ગરમીના કારણે ઉનાળામાં બાજરીના પાકમાં પાણીની બહુ અછતના કારણે બાજરીનો પાક થતો નથી. પહેલાં અમારે બાજરી બહુ સરસ રીતે થતી, પણ અત્યારે પાણીની અછતના કારણે બાજરીનો થતી જ નથી. અને ગાયો ભેંસો પણ પહેલાં બહુ રાખતા અને અત્યારે આ ગાયો ભેંસોમાં પણ ઘાસચારાના લીધે બહુ ઓછી કરી નાખી છે. જો આવીને આવી રીતે જો 4-5 વર્ષ ચાલી રહ્યું તો અમારે ગાયો ભેંસો બિલકુલ રાખવાની જરૂર પણ નહીં પડે એવું થવાનું શક્યતા છે.
એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા વિસ્તારમાં સીપુ ડેમમાંથી કેનાલો જો નખાઈ રહી છે તે અમારા વિસ્તારમાં કંસારી ગામમાં કેનાલો નાખે અને અમારા સુધી પાણી પહોંચાડે એવી સરકારશ્રીને ખૂબ વિનંતી. બનાસકાંઠા જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે અને છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ જળ વિસ્તાર ઊંડા ઉતરી રહ્યા છે, ત્યારે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. ભૂગર્ભ જળ વિસ્તાર ઊંડા જવાથી ખેડૂતોએ પશુપાલનની શરૂઆત કરી છે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા હવે પશુપાલન કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ બની ગયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના નેતાઓ પોતાને પાણીદારની ઉપમા આપી રહ્યા છે. તે ઉપમા જિલ્લાના ભૂગર્ભ જળ વિસ્તાર ઊંચા લાવે ત્યારે જ સાચી કહેવાય. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં સપ્તાહ દરમિયાન થઈ શકે છે અગનવર્ષા. 48 ડિગ્રી સુધી ગરમીનું તાપમાન જવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર સામે ફરિયાદ. ચિત્રાસણી પંથકના વીમા અને રોકાણના નામે 24 લોકો પાસે 91.54 લાખની કરી હતી ઠગાઈ. પાલનપુરમાં રાત્રિના સમયે લુપાતા છુપાતા ફરતા હરિપુરા વિસ્તારના 2 ઇસમો ઝડપાયા. આરોપીઓ રાત્રિના સમયે મિલકત સંબંધી ગુનો આચરાતા પહેલા ઝડપાયા. નબળી નેતાગીરીના કારણે ભૂગર્ભ જળ સ્તર જોખમમાં. પાણીદાર નેતાઓ સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ લેવાની લાયમાં ડીસામાં પાણી લાવવામાં રહ્યા નિષ્ફળ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.